ગીરના જંગલમાં દર વખતે ઉનાળાની સિઝનમાં સિંહ સહિતના વન્યજીવો માટે 600થી વધુ પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવે છે। આ વખતે પણ વનતંત્રએ પાણીના પોઈન્ટ શરૂ કરી દીધા છે। સાસણગીર અને આસપાસના જિલ્લાઓમાં વન્યજીવો માટે ઉનાળાની સિઝનમાં વન વિભાગ દ્વારા પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વિસ્તારોમાં સિંહ અને દીપડા સહિત 40 પ્રકારના સસ્તન પ્રાણીઓ, 47 પ્રકારના સરીસૃપ અને 338 પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે। તેમની તરસ છિપાવવા માટે જંગલમાં કુલ 600 જેટલા પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે। જંગલના આ પાણીના પોઈન્ટ પૈકી 95% પોઈન્ટ સોલાર પવનચક્કી દ્વારા આપમેળે ભરાય છે। બાકીના 5% પોઈન્ટ જ્યાં ટેકનિકલ પહોંચ ઓછી છે ત્યાં ટેન્કર અથવા શ્રમિકોની મદદથી પાણી પહોંચાડવામાં આવે છે। उसके लिए हम लोग 600 से अधिक वाटर होल्स की व्यवस्था इस लैंडस्केप में कर रहे हैं। 95% हमारे जो वाटर होल्स हैं उनको सोलर पंप के द्वारा ऑपरेट किया जा रहा है। વન વિભાગ દ્વારા માત્ર મોટા પ્રાણીઓ જ નહીં પરંતુ પતંગિયા અને નાના જીવજંતુઓનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે। આ માટે મુખ્ય પોઈન્ટની નજીક માદણો બનાવવામાં આવે છે જેમાં મુખ્ય કુંડામાંથી નીકળતું વધારાનું પાણી એકઠું થાય છે, જેના કારણે નાનામાં નાના જીવ પણ સરળતાથી પાણી પી શકે છે। और हम लोग अपने वाटर होल्स के बाजू में मांदना यानी कि जो एक्सेस वाटर है उसको एक नेचुरल डिप्रेशन में ले जाते हैं, जिसका उपयोग छोटे कीट पतंगों से लेकर पॉलिनेटर्स, हनी बीज ये सब करते हैं। और हमारे सांबर या वाइल्ड बोर भी उस नेचुरल डिप्रेशन के अंदर रेस्ट करते हैं। ગીરના જંગલમાં વન્યજીવો ઉનાળામાં અહીં ઊભી કરવામાં આવેલી આ કૃત્રિમ જળ વ્યવસ્થાથી પોતાની તરસ છિપાવે છે। અત્યંત ગરમીમાં પણ વન્ય પ્રાણીઓને પાણી માટે ભટકવું ન પડે તે માટે સોલાર ટેકનોલોજી અને પરંપરાગત પદ્ધતિઓનો સમન્વય કરીને વન્યજીવ સંરક્ષણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। હિરેન ધકાણ, GSTV જૂનાગઢ।